બેન હાઈલા નાહી ધોઈને મંદિરે નહીં ચા જ નથી પીવી, હવે ચા આવીને પીશ. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો દિવસની શરૂઆત થઈ ગઈ છે. મારા યશવીબેન ગયા હતા સવારમાં મંદિરેથી આવતી રહી અને હવે પપ્પા દીકરી બે ગયા છે ટ્યુશન તેડવા. ટ્યુશનમાં ભાઈ તો નાસ્તો કરીને ગયો છે, પણ યશી હજી નાસ્તો નથી કર્યો, તો એને આવશે એટલે એને નાસ્તો કરાવી દઈશ ને. ઓલો કિશુ કાલે કહેતો તો મારે વળી પાછી બટેકાની બોલ ચિપ્સ ખાવી છે, તો આવે એટલે પૂછી જાઉં. વળી હું અત્યારે કરી નાખું પછી કે નથી ખાવી તો બધું નકામું થાય. ન ખાય તો અમથમ તો કર્યું છે, ભાઈ આવે ને એટલે પછી પૂછીને પછી કરું. તો કામ તો ઓર્ડર થઈ ગયું. બેને સ્કૂલ છે, ટ્યુશન પરીક્ષા છે, યશીને તો નોર્મલ સ્કૂલ છે. હાલો હવે આવે એટલે પૂછી દઉં શું કરવું છે શું નહીં, પછી કામ આગળ વધારી. આજે બનાવવાના છે દાળ ભાત. અમારે ખાલી દાળ ભાત હોય ને તો હાલે, બધાને તો રેગ્યુલર દાળ ભાત ન ખાય, ખાલી દાળ ભાત હોય ને એટલે બધા ખાઈ લે. ને અત્યારે અમે ઉનાળામાં તો કંઈ હળવું હોય ને તો જ મજા આવે. દાળ ભાતને 2 ગ્લાસ છાશ પી લે એટલે પેટ ફૂલ થઈ જાય. હાલો હવે આવે એટલે વાત શું કરું છું નહીં. ભાઈ આવી ગયા છે ટ્યુશનમાંથી. ચિપ્સ ખાવી છે? ચિપ્સ બટેકાની ચિપ્સ તો બટેકાની જોઈને કા મેં જો કાઢીને રાખ્યા હતા, પણ પહેલાં મેં કીધું હું પૂછી જાઉં, વળી ના પાડશે તો મારી મહેનતમાં જ જશે ને આમ સમજા બટેકા બગડશે. તો હવે પૂછી લીધું, તો હવે બનાવીશ બટેકાની ચિપ્સ નહીં. હાલો હવે બનાવી નાખું ચિપ્સ. કેવી છે? મસ્તીની. આજે બે મસાલા ભેગા કર્યા. ફ્રાઈડ રાઈસ કર્યો ને ઓલો કર્યો નૂડલ્સ ને પાસ્તા નહીં માટે રેડી. ભાઈ ક્યાં ગયા? આવજો. હવે 2 વાગ્યા સ્કૂલે. હવે ભાત બની ગયા છે, બનાવી નાખીશ દાળ ભાત થાય પૂરી. પછી આજે જો ટાઈમ છે શાક રોટલી નથી બનાવવા ને, તો ગોયણીમાંથી ને યશીને આવી છું કટલેરી મતલબ શું કહેવાય, કેસરો ને ડિનર સેટ ને એવું બધું. તો એ કબાટમાં ભરું છે ને કબાટ સાફ કરવો છે. પછી જો વઘાર નાખું પછી ટાઈમ રહેશે ને એ કબાટ સાફ કરી નાખીશ. હાલો પહેલાં વઘાર નાખું દાળ. વઘારાઈ ગઈ. હવે 5 મિનિટ રાખીશ પછી બંધ. રસોઈ પૂરી અને પાપડ બાકી છે, પાપડ કરી લઉં ને સલાડ કરી લઉં પછી પૂરું. ભાઈ આવી ગયા સ્કૂલેથી. કેવું ગયું પેપર? સરખું. હું બનાવતી હતી તો આજે ભાત હતા તો કે મને આપી દો પહેલાં. તો મેં કીધું ખંભે મિનિટ તો હું હાથે બનાવી લઉં. ભાઈ ભાત લીધા હાથે, તો સારું છે ઢોર્યા નથી, નહીં તો ઢોરે મસાલો નાખે નથી. હું બનાવતી હતી આ મરચાંનું લોટવાળા મરચાં. ઓકે, તો કામ બધું થઈ ગયું. હવે કિશુ જમવા બેઠો હોય, ચિરાગ જમવા બેઠો, તો એ બેસતા હતા તેના માટે મરચાં બનાવતી હતી. હાલ હવે યશી, અરે એમ નો કર. યશીબેન સ્કૂલેથી આવી ગયા, નાહી લીધું. આજે વળી પાછી ગોયણીમાં. યશીને તો ગોયણી નહીં. પૈસા છે મળશે ને એવું મમ્મીને દઈશ અને મમ્મી મને એના સિક્કા આપી. એ સિક્કા ભેગા કરે છે. કેટલા સિક્કા થયા છે? 75 સિક્કા એટલે 200-250 રૂપિયા છે એની. તો બેન હવે તૈયાર થઈને જશે નહીં?
અલે વળી પાછું આજે બે કાંઈ છી ચાલો લ્યો હવે અત્યારે જમવું નથી 6 વાગે જવું છે કા તોય ખાઈ લે હાલ થોડુંક ઘણું ભાઈની મોજ છે અમારે ટ્યુશનમાં જઈ આવે એટલે એ સાંજે હમણાં મોબાઈલ જોશે 6 વાગે રમવા જશે નહીં તો યશવી આજે ગુણીમાં ગઈ હતી આજે શું મળ્યું એ હું ગોઠવું મમ્મીના ફ્રેન્ડ શીલાબેન ત્યાંથી આપ્યું શીલાબેને આપ્યું યશવીની રોજે મોજ જેટલા રૂમાલ આવે ને બધા રૂમાલ વાપરીને ખરાબ કરી નાખે નહીં 2 દી વાપરશે ને પછી રૂમાલ ક્યાંય ઉડતો હશે इसमें प्रसादी 3 का હે એક ભાઈઓનો એક શીલાબેન ત્યાંથી ને એક મારું ને દાદીનું તો દિયા ત્યાંથી કેળું આપ્યું દિયા ત્યાંથી કેળું આપ્યું તું તો હાલો હવે શું જમી શું એ તો કે પૂરી ખીર ઉંગરા બટેકા શું શક્કરપારા મસાલાવાળા શક્કરપારા ભાઈવા તને તો હવે ઘરે અત્યારે જમીશ કે નહીં જમ આખો દી ભાઈ બાજ કરતા ને અત્યારે બાજ કરતા કેમેરો ચાલુ કરો ને એટલે બંધ થઈ જાય તો શું મારે હવે આખો દી કેમેરો ચાલુ રાખવાનો તો તમે ભાઈ બાજો નહીં હે એવું કરવાનું તો હમણાં શું રેલી નીકળી હતી શું હતું યશી હાથીમાં કોણ બેઠું હતું એમ કહું છું કૃષ્ણભાઈ કૃષ્ણભાઈ અરે યશીને કાંઈ ખબર નથી એટલે એ કાનાભાઈ હતા આપણા મંત્રી કાંતિલાલ અમૃત એમને કેન્સર છે કે હતું મટી ગયું હોય કે ખબર નહીં હજી હોય 2-3 મહિને આવ્યા મુંબઈથી તો આજે જ આવ્યા હશે આજકાલ કાલ આવ્યા હશે તો એના સન્માનમાં બધા હાથી ઉપર બેહાડીને એનું શું કહે સરઘસ કાઢ્યું આગળ સારું હતું પણ કાલ કરતા આજે જોવાની મજા આવી ને ઘણા હનુમાનજીને એવા બન્યા હતા ફટાફટ વહી ગયું હા એ આપણે મોડા પહોંચ્યા ને ફટાફટ તો કાંઈ નહીં તો આવું હતું તો કાનાભાઈ યશીને આમાં મેં કર્યું નહીં હાથે હલાયો દાંતે વિડીયો બનાવતા એવું એમાં આવી ગયું ચાલો હવે આજનો આ વિડીયો અહીંયા જ પૂરો કરું છું આમ કરતા હાથ દુખી ગયો ને તો આવો હાથ નીચે થઈ ગયો હજુ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ વિડીયો ગમે તો લાઈક બે સબસ્ક્રાઇબ એન્ડ કુંકુતા આ બોલતો નથી જોઈએ છે કાંઈ આખો દી આમ જ હોય આ જો આવું ન કરવાનું